નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ARP ન્યૂઝ ને આપની સાથે હું છું માસૂમ। આજે આપણે વાત કરવાના છીએ આધુનિક યુગમાં જે ક્રિમિનલના કેસો વધી રહ્યા છે અને એનાથી કેવી રીતે આપણે બચી શકીએ તે માટે અમારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે વિરલ પંચાલ એડવોકેટ, ગુજરાત હાઈકોર્ટ। તેમની પાસેથી આપણે જાણીશું। જી નમસ્કાર વિરલભાઈ, સ્વાગત આપનું ARP ન્યૂઝમાં। સૌપ્રથમ આજે આપણે વાત કરીશું આજના સમયમાં કેવા પ્રકારના ક્રાઇમો હાલ વધી રહ્યા છે તેના વિશે જણાવશો। જી, જો આધુનિક સમય ચાલી રહ્યો છે આની અંદર આધુનિક ક્રાઇમ વધી રહ્યા છે, જેમ કે કહી શકાય કે ડ્રગ્સ કહી શકાય, ડ્રગ્સ માફિયા વધી રહ્યા છે, હની ટ્રેપિંગ વધી રહ્યું છે, સોશિયલ મીડિયાનો અતિરેક ઉપયોગ છે એના કારણે સાયબર ક્રાઇમ્સ વધી ગયા છે, એની સાથે સાથે રિયલ એસ્ટેટ ફ્રોડ્સ વધી ગયા છે અને એની એવું કહી શકાય કે અત્યારનો જે જમાનો છે એની અંદર ક્રાઇમ પણ જે છે એ આધુનિક થઈ ગયા છે કે લોકો નવા ક્રાઇમ કરવાની રોજ નવી તકનીકો લઈને આવી જાય છે અને જ્યારે પોલીસ એનો તોડ શોધી લે અથવા તો સરકાર એનો તોડ શોધીને કોઈ કાયદો અસ્તિત્વમાં લાવે છે તો એની સાથે સાથે એ લોકો કોઈ નવો ક્રાઇમની કોઈ નવી રેમેડી યુઝ કરે છે, નવી કઈ ટેકનિક યુઝ કરીને નવો કોઈ ક્રાઇમ કરતા હોય છે। બીજી તરફ વાત કરવામાં આવે તો હાલ યુવાનોની અંદર જે ગુનાખોરી છે, ડ્રગ્સ માફિયાઓ જે આવા પણ કેસો વધી રહ્યા છે, આ વિશે આપ શું કહેશો? જી, મેં તમને કીધું ને કે સોશિયલ મીડિયાનો અતિરેક અથવા તો જે OTT પ્લેટફોર્મ્સ પર ઘણી બધી હિંસક પ્રવૃત્તિઓ બતાવવામાં આવે છે અથવા તો એનો જે કંટ્રોલ નથી રહ્યો એના કારણે એવું થાય છે કે જે યુવાનો હોય છે એ પોતાના રોલ આઇડલ્સ જે છે એ કોઈ હીરો હિરોઈન્સ અથવા તો કોઈ ટીવી કેરેક્ટરના બનાવી એમના જેવા બનવાનો પ્રયત્ન કરે છે। એની સાથે સાથે યુવાનોમાં ખૂબ જ ઝડપથી મહેનત વગર આગળ આવવા માટેના જે પ્રયત્નો કરવામાં આવે છે, ઇઝી મની કહી શકાય, તો એના માટે પણ એ લોકો ક્રાઇમ તરફ વળી જાય છે। એની સાથે સાથે દેખાદેખી કહી શકાય કે ભાઈ મિત્ર વ્યસન કરી રહ્યો છે તો હું વ્યસન કરીશ, તો એના કારણે પણ આજકાલ યુવાનો ગુનાખોરી તરફ વધુ વળી રહ્યા છે એવું કહી શકાય। વાત કરવામાં આવે તો હાલના સમયમાં જે હિટ એન્ડ રનના કેસ એ ખૂબ જ વધી રહ્યા છે, આ શું કારણ હોઈ શકે? જી, એના ઘણા બધા કારણો હોઈ શકે છે, જેમ કે ડ્રંક એન્ડ ડ્રાઈવ। તો ગુજરાતમાં તો કે દારૂબંધી છે એવું આપણે માનીએ છીએ પણ કેટલી છે હું તમે જાણીએ છીએ, પણ છતાં પણ ગુજરાત અને આખા ઇન્ડિયાની અંદર કહી શકાય કે ડ્રંક એન્ડ ડ્રાઈવના જે કેસીસ છે વધી રહ્યા છે। ઝડપ લોકોને આજકાલ ગમી રહી છે અને રીલ્સ બનાવવા માટે, સસ્તી પ્રખ્યાતિ મેળવવા માટે જે એ લોકો પ્રયત્ન કરતા હોય છે એના કારણે એવું થતું હોય છે કે હિટ એન્ડ રનના કેસીસ વધી રહ્યા છે। આની સાથે સાથે જે મા બાપ છે એ પણ બાળકોને વ્હીકલ આપી દેતા હોય છે એ જાણ્યા વગર કે એ પ્રોપર ડ્રાઈવર છે કે નહીં અથવા તો એ ડ્રાઇવિંગ કરી શકશે કે નહીં। આ બધા કારણો છે જે હિટ એન્ડ રનના મૂળભૂત કારણો છે। બીજો એક મારો એવો પ્રશ્ન છે કે હની ટ્રેપિંગ ક્રાઇમ શું હોય છે અને તેનાથી બચવા માટે આપણે શું જરૂરી તકેદારી રાખવી જોઈએ? યસ, હની ટ્રેપિંગ એ આજકાલ ઘણી બધી રીતે થતું હોય છે। સેક્સટોર્શન કહી શકાય, આની સાથે સાથે ફેક વિડીયો કોલ્સ, એની સાથે સાથે બિઝનેસમેન લોકોને ફસાવવા માટે હની ટ્રેપિંગ કરવામાં આવતું હોય છે। તો હની ટ્રેપિંગના ઘણા બધા અલગ પ્રકારના પ્રકારો વધી રહ્યા છે, જેની અંદર કોઈ એક સુંદર યુવતી અથવા તો કોઈ સ્ત્રી જે છે એ કોઈ વ્યક્તિને ફસાવે છે, એને બ્લેકમેલ કરે છે અને એની પાસેથી અલગ રીતે બ્લેકમેલિંગ થતું હોય છે અને એ બ્લેકમેલિંગ કરીને નાણાં પડાવવા માટેના પ્રયત્નો અથવા તો કોઈ લાભ મેળવવા માટેના પ્રયત્નો કરતા હોય છે અને આ હાઈ પ્રોફાઇલ લોકોની વચ્ચે બી થતું હોય છે। આજકાલ આપણે જાણીએ છીએ આજના સમયમાં જે મહિલાઓ છે તેમના પર ક્રાઇમની જે ઘટનાઓ ખૂબ વધી રહી છે, અત્યાચારો ખૂબ થઈ રહ્યા છે, આ પાછળ શું જવાબદાર કારણો વધુ હોઈ શકે? જી, ક્રાઇમ જે છે તમે કહો છો એ પ્રમાણે વાત સાચી છે કે મહિલાઓ પર થતા ક્રાઇમ જે છે એ આજકાલ ઘણા વધી રહ્યા છે। NCRB નેશનલ ક્રાઇમ રેકોર્ડ બ્યુરો અને મહિલા આયોગ જે છે એના રેકોર્ડ અનુસાર 2025ની અંદર કુલ 86,000થી વધુ ફરિયાદો નોંધાઈ છે આખા ઇન્ડિયાની અંદર અને 4.5 લાખથી વધુ કેસો થયા છે। તો સૌથી પહેલા તો ડોમેસ્ટિક વાયોલન્સ, ઘરેલું હિંસા જે છે, રેપ મતલબ બળાત્કાર, પોક્સો, એની સાથે સાથે મહિલાઓની મિલકત છીનવી લેવી, આવા ઘણા બધા ગુનાઓ મહિલાઓની વિરુદ્ધમાં થતા હોય છે અને એ વધવાના કારણો એવું કહી શકાય કે પુરુષો જે છે એની જે કહેવાય ને કે એમને ઓવરરાઇડ થવાના જે કારણો હોય એ હોઈ શકે છે અને મહિલાઓ સાથે થવાના ક્રાઇમોની અંદર ઘણી વખત એવું બી જોઈ શકાય છે કે જે સામાજિક સમજણ છે બંનેની વચ્ચે એ નથી હોવાના કારણે ઘણું બધું થઈ શકતું હોય છે। અને આની અંદર પાછું જે મહિલાઓ છે તેમના દ્વારા પણ પુરુષો પર જે ખોટા કેસો કરવામાં આવતા હોય છે, આ વિશે આપ શું કહેશો? જી, હમણાં આપણે દિલ્હીના એક બે કિસ્સા જોયા કે જેની અંદર મહિલાઓએ ખોટા કેસ કર્યા હતા ભરણ પોષણના અને પતિની વિરુદ્ધમાં અને પતિના ફેમિલીની વિરુદ્ધમાં। તો એની અંદર એવું થયું હતું કે પતિએ સુસાઇડ કરી લીધો તો એક સુસાઇડ નોટ બનાવી, ત્યારબાદ આ કિસ્સો ઘણો ચગેલો છે। તો ક્રાઇમ રેકોર્ડના જે આંકડા છે એવું કહે છે કે ટોટલ જે કેસીસ બને છે, ક્રાઇમ રેકોર્ડના આંકડા
અને આરટીઆઈ એના રેકોર્ડ એવું કહે છે કે જે કુલ કેસો થતા હોય છે એના 5.5 થી 6% કેસીસ એ ખોટા થતા હોય છે. એનસીઆરબી અથવા તો મહિલા આયોગ એવું કહે છે કે 5.5 થી 6,000 દહેજ મૃત્યુ મતલબ દહેજ માટે સ્ત્રીને મારી નાખવામાં આવી હોય એવા કેસીસ થયેલા છે લાસ્ટ યરની અંદર. પણ એની અંદરથી ફોલ્સ કેસીસ તરીકે જે પોલીસે જેને કીધા હોય ખોટા કેસીસ તરીકે એવા 6% કેસીસ સાબિત થયા છે. તો જે 6% કેસીસ ખોટા સાબિત થાય છે મહિલાઓના, તો એની અંદર જે વ્યક્તિ છે એનો પતિ અથવા તો જે પણ વ્યક્તિ પર આરોપ મૂકવામાં આવે છે એની સામાજિક, આર્થિક અને માનસિક એ જે કહેવાય સ્થિતિ એ સંપૂર્ણપણે વ્યથિત થઈ જાય છે, બરબાદ થઈ જાય છે લોકો. બીજી તરફ વાત કરીએ તો હાલ એકાઉન્ટ ભાડે આપવાના કેસોમાં પણ વધારો થઈ રહ્યો છે. આ મતલબ કેવી રીતે થઈ શકે છે? એકાઉન્ટ ભાડે આપવાનું આ મુખ્ય કારણ કયું હોઈ શકે? લોકો કેવી રીતે આની અંદર ફસાઈ જતા હોય છે? જી, આના માટે ઘણા બધા કારણો હોય છે. જેમ કે એવું કહી શકાય કે મ્યુલ એકાઉન્ટ કહી શકાય કે ખોટા એકાઉન્ટ બનાવવા અથવા તો પોતે કોઈનું એકાઉન્ટ ભાડે લેવું. તો નાના માણસો જે હોય છે જે નાના પૈસાની આશા રાખી અને પોતે એકાઉન્ટ ખોલતા હોય છે અને એ એકાઉન્ટ કોઈને ભાડે આપતા હોય છે. તો એવા જે નાના માણસો છે જે ભાડે એકાઉન્ટ આપી અને આવક મેળવવાનો પ્રયત્ન કરતા હોય છે એ લોકોએ ચેતવું જોઈએ. કેમ કે એની અંદર સાયબર ફ્રોડ અથવા તો કોઈ ચીટિંગ અને ફ્રોડની જો કમ્પ્લેન થઈ તો તમે પણ આરોપી બની શકો છો. 6-12 મહિના માટે જેલમાં રહેશો, કેસ ચાલશે, સજા થઈ શકે છે. તો આવા સંજોગોની અંદર તમારું એકાઉન્ટ એ કોઈ પણ ગુનાહિત પ્રવૃત્તિ માટે, આતંકવાદી પ્રવૃત્તિ માટે અથવા તો ડ્રગ પેડલર્સ જે છે એ આ એકાઉન્ટ યુઝ કરતા હોય છે. અથવા તો ઘણી બધી જે કહેવાય કે સટ્ટાની એપ્સ એ પણ તમારા પૈસાને ભાડે લઈ અને ખોટા પૈસાને વ્હાઇટમાં ફેરવતા હોય છે. તો એ જ સંજોગોની અંદર તમારી પર ફરિયાદ થઈ શકે છે અને તમે ફસાઈ શકો છો. તો આનો બી ક્રાઇમ રેશિયો આજકાલ ઘણો વધી રહ્યો છે. બીજી વાત કે મીડિયા ટ્રાયલ અને તેની સમાજ પર શું અસર હોય છે? જો મીડિયાથી તમે આ પ્રશ્ન પૂછો છો તો મીડિયા ટ્રાયલની બે અસરો કહી શકાય. એક અસર એવી છે કે ઘણા બધા કેસોની અંદર કે કોઈ હાઈ પ્રોફાઇલ વ્યક્તિ છે અથવા તો મજબૂત વ્યક્તિ છે જે ખરેખર સમાજ ઉપર અથવા તો પોલીસ પર અસર રાખી અને કેસનો નબળો પાડી શકે છે. તો એ વખતે મીડિયા એક પોઝિટિવ ઇમ્પેક્ટ ઊભી કરે છે કે એ વ્યક્તિને નબળો પાડી શકે છે. આની સાથે સાથે એવું પણ થઈ શકે છે કે પોલીસને યોગ્ય ભૂમિકા કરવા માટે એ લોકો દબાણ ઊભું કરી શકે. એની સાથે સાથે એવું પણ થાય છે કે લોકોની અંદર એવો ગુનો ના બનવો એના માટે જાગૃતિ આવી શકે છે. પણ એના અમુક નેગેટિવ ઇમ્પેક્ટ હોય છે કે મીડિયાએ સીજીઆઈ આપણા જે લાસ્ટ સીજીઆઈ હતા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ચંદ્રચૂડ સાહેબ એમણે પણ કીધું હતું કે જ્યારે પણ મીડિયા ટ્રાયલ થતી હોય તો એ ટ્રાયલ એ હંમેશા કોર્ટ ટ્રાયલથી ઓવરરાઇડ ના થવી જોઈએ. કે કોર્ટ ટ્રાયલની પહેલા એ જજમેન્ટ સંભળાવી દે એવું ના થવું જોઈએ. મીડિયા શુડ સપોર્ટ, પણ એમણે જસ્ટિસ ના કરી દેવો જોઈએ, એમણે ન્યાય કે અન્યાય ના કરી દેવો જોઈએ. કારણ કે ઘણી વાર શું થતું હોય છે કે કોઈ વ્યક્તિને વધારે પડતો ચગાવવામાં આવે કે આણે ગુનો કર્યો છે. આફ્ટર 2-3 years 2-3 વર્ષ પછી જો એ વ્યક્તિ નિર્દોષ સાબિત થાય છે તો એની જે સામાજિક છબી હોય છે ખરડાઈ ચૂકી હોય છે. તો એક નિર્દોષ વ્યક્તિ દંડાઈ શકે છે. આની સાથે સાથે ઘણીવાર પુરાવાઓ અને સાક્ષીઓ ઉપર અને જે જજ છે એની પર પણ એક મેન્ટલી ઇફેક્ટ થાય છે, જેના કારણે જજમેન્ટ જે છે સાચવાની જગ્યાએ ખોટું આવી શકે છે. તો મીડિયા ટ્રાયલની સારી અને ખરાબ બંને અસરો છે, પણ એ મીડિયા આઈ થિંક સમજે છે કે કેવી રીતે એનો ઉપયોગ કરવો. બિલકુલ. અત્યારે આધુનિક યુગમાં ક્રાઇમ રેશિયો વધી રહ્યો છે, ત્યારે વકીલ તરીકે શું ભૂમિકા હોય? જી, જો વકીલ તરીકે વકીલે કોર્ટની અંદર પોતાનો પક્ષ મૂકવાનો એવું ના હોય. વકીલે કોર્ટની અંદર ન્યાય મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ. બીજી વસ્તુ કે આધુનિક યુગની અંદર વકીલોએ બી આધુનિક થવું પડે છે. નવા કાયદાઓ જે છે કાયદાઓ અસ્તિત્વમાં આવ્યા છે. જેમ કે આઈપીસીની જગ્યાએ ઇન્ડિયન પિનલ કોડની જગ્યાએ બીએનએસ અસ્તિત્વમાં આવ્યું છે. એની સાથે સાથે સીઆરપીસીની જગ્યાએ બીએનએસએસ અસ્તિત્વમાં આવ્યું છે. તો જેમ કાયદા બદલાતા જાય છે એમ ગુનાખોરી જે છે એ ઘટવી જોઈએ. સમાજની અંદર ન્યાય ના માટે લોકોને ડર લાગવો જોઈએ. કાયદાથી ડરવાની જરૂર નથી, કાયદા પર વિશ્વાસ રાખવાની જરૂર છે. અને આ વિશ્વાસ અપાવવાનું કામ ન્યાયતંત્ર, પોલીસ તંત્ર અને સૌથી વધારે મીડિયા એના માટે કામ કરી શકે છે. તો આ હતા આપણી સાથે એડવોકેટ વિરલ પંચાલ, જેઓએ આપણે આટલી સરસ ક્રિમિનલ કેસો વિશે માહિતી આપી. નમસ્કાર. તો આ હતા આપણી સાથે એડવોકેટ વિરલ પંચાલ, જેઓએ આપણને આટલી સરસ ક્રિમિનલ કેસો વિશે માહિતી આપી છે. તો આ સાથે ફરીથી મળીશું નવા એક ટોપિક સાથે. ત્યાં સુધી મને એટલે કે માસુમને આપશે રજા. નમસ્કાર.